આ ચુકાદો એવો છે કે દરેક શહેરની અંદર એટલે કે જાહેર રોડ રસ્તા ઉપર જે સ્ટ્રે કેટલ મેનાન્સ એટલે રસ્તે રખડતા ઢોરના કારણે કોઈ પણ નાગરિકોને અથવા તો કોઈ બાળકોને કે કોઈ પણ દબાણ થતું હોય અથવા તો રખડતા પટકતા ઢોરના કારણે કોઈ નાગરિકને અડફેટે લઈ અને એને ઈજા પહોંચાડે અથવા તો જીવલેણ હુમલો કરે તો એના કારણે મૃત્યુ થાય તો મૃત્યુના કિસ્સામાં જે તે લોકલ બોડી અથવા તો વહીવટી તંત્ર, રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં પોલીસ તંત્ર પણ આવી જાય, પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ પણ આવી જાય અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સ્ટ્રે કેટલ મેનાન્સ ને દૂર કરવાની જે ઓથોરિટી, દાખલા તરીકે ઢોર પકડ પાર્ટી, દરેક મહાનગરપાલિકાની અંદર ઢોર પકડ પાર્ટી છે એની કાનૂની ફરજ છે અને એમાં લખ્યું છે નામદાર ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાના અનુસંધાને આ જે શહેરી વિસ્તારના જે મિનિસ્ટ્રી છે એણે એક જનરલ ઇન્સ્ટ્રક્શન બહાર પાડી છે કે એમાં એફઆઈઆર દાખલ કરવાની, ઢોરનો માલિક પકડાઈ જાય તો એની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની અને એને પકડાય તો એની જવાબદારી લાદવાની અને જો મ્યુનિસિપલ કોર્પોરેશનને એના જો ઢોરના માલિક ન પકડાય તો ઇટ ઇઝ અલ્ટિમેટલી legal duty to give some certain compensation to the victim of deceased the person who is being committed and injury થઈ હોય તો એના માટે તો પ્રોવિઝન છે. એટલે આપણે રાજકોટ મહાનગરપાલિકાની આમાં જવાબદારી ઠરાવી છે નામદાર કોર્ટે 30 તારીખે ચુકાદો આપ્યો છે. એમાં આજે મરનાર મુકેશભાઈ 40 વર્ષની ઉંમર હતો, એની વિધવા મીનાબેનને અને એના 2 સંતાનોને 13,70,000 નુકસાન વળતર ચૂકવવાનો નામદાર કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને અલ્ટિમેટલી ઇટ ઇઝ મહાનગરપાલિકાએ જવાબદારી ઠરાવી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.